નમસ્કાર બાલ મિત્રો, હું દિવ્યા ભટ્ટી તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 7 સમય વહી જાય છે નો વિડિયો ભાગ 5 નો અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ। આપણે આગળ વિડિયો ભાગ 1 થી 4 ભણી ગયા અને સમજી ગયા। આજે પાના નંબર 105 પર કેલેન્ડરનો જાદુ આપ્યો છે તેના વિશે અભ્યાસ કરીશું। અહીં 2019ના ફેબ્રુઆરી માસનું કેલેન્ડર આપેલું છે। કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો અને કેટલુંક જાદુ જુઓ। ફેબ્રુઆરી 2019માં મિત્રો આપણને અહીં કેલેન્ડર આપ્યું છે જેમાં કામના દિવસો એટલે કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને પીળા કલરથી કરેલા છે અને રજાનો દિવસ એટલે કે રવિવાર ને આછા ગુલાબી કલરથી દોરેલા છે। તો હવે કોઈ પણ એક 3-3ની સંખ્યાનું જોડકું એટલે કે ચોરસ બનાવી દીધું અને ત્યાં ઘાટું પીળો કલર કરી દીધો। તો હવે ગણતરી કરતા કે સમજતા આપણે એ જ સંખ્યાઓને ધ્યાનમાં લઈશું જે આપણે અહીં જોઈએ છીએ આ રીતે। તેમાં 5, 6, 7, 12, 13, 14, 19, 20 અને 21 એ રીતે સંખ્યા એટલે આ બાજુ 3 આ બાજુ 3 કોઈ પણ બાજુ કરો તો સંખ્યા 3 જ થાય એ રીતે ચોરસ કરેલું છે। તો આપણે જોયું ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે તો અહીંથી વચ્ચે આનાથી વચ્ચે આનાથી વચ્ચે આનાથી વચ્ચે બરાબર। તો કઈ સંખ્યા અહીંયા બચી? એક જ સંખ્યા બચી। જે સંખ્યા છે ચોરસની મધ્યમાં છે એ છે 13 બરાબર। 3 સંખ્યાઓને જોડતી રેખા દોરો। રેખા મધ્યમાં આવેલ સંખ્યામાંથી પસાર થવી જોઈએ। તમે આવી કેટલીક રેખાઓ દોરી શકો છો? તો અહીંયા આપણે આવી રીતે 4 રેખા દોરી શકીએ। તો એ કઈ રીતે એ પણ આપણે સમજીએ। જુઓ બાલ મિત્રો, 6, 13 અને 20 ને જોડતી એક ઊભી રેખા દોરેલી છે જે આછા ગુલાબી કલરે આ રીતે ટપકા ટપકા કર્યા છે। પછી 12, 13, 14 ને પણ અહીં એ રીતે દોરેલી છે આછી આછી। પણ આપણી જે મધ્યમાં જે સંખ્યા છે ચોરસની મધ્યમાં કઈ છે? 13 છે જે અહીંયા આપણે જોઈએ છીએ। કોઈ પણ રેખા ઊભી કે આડી દોરતા સમયે એ 13 સંખ્યા મધ્યમાં આવવી જ જોઈએ। આજુબાજુ ભલે કોઈ પણ સંખ્યા આવે પણ 13 સંખ્યા એ વચ્ચે આવવી જ જોઈએ બરાબર। તો હવે આ રીતે આપણે એક વધારે રેખા પણ દોરી શકીએ। 5, 13 અને 21 ને જોડતી, 7, 13 અને 19 ને જોડતી। આ બે રેખા ઉપર 6, 13 અને 20 ને જોડતી, 12, 13 અને 14 ને જે જોડે છે એ તો દોરેલી જ છે। દરેક રેખા પર આવેલ 3 સંખ્યાઓનો સરવાળો કરો। તમે શું અનુમાન કરો છો? તો બાલ મિત્રો હવે તમારે કેવું કરવાનું છે? જે આપણે રેખાઓ દોરી બરાબર કઈ કઈ 6, 13 અને 20, 12, 13 અને 14 એ રીતે એનો સરવાળો કરવાનો છે। તો એ જ રીતે સરવાળો કરવાનો 6 + 13 + 20 પછી 12 + 13 + 14 7 + 13 + 19 અને 5 + 13 + 21 એ રીતે જ આપણે સરવાળો કરીશું અને તેનો જવાબ મેળવીશું। તો અહીં આપણને સરવાળો આપ્યો છે। તો અહીં તેનો સરવાળો કરતા 13 ને 5 18, 18 + 21 = 39 થશે। અહીંયા ચારે ચાર સંખ્યાનો સરવાળોનો જવાબ 39 જ આવશે। તમે મિત્રો તમારી હોમવર્ક બુકમાં આ એકવાર ચકાસી લેજો કેમ કે ચારેય સંખ્યાનો સરવાળો 39 જ થશે તે આપણે અહીં સમજીએ। તો જો મેં અહીંયા ચારે ચાર સંખ્યાનો સરવાળો અને તેનો જવાબ ગણતરી કરીને લખેલો છે જે એ જ રીતે ચોરસ કરેલું છે બરાબર। હવે જોઈએ વધારે જાદુ। માર્ચ 2019 છે અને તેમાં શુક્રવાર એટલે કે એમાં 5 સંખ્યા છે 1, 2, 3, 4 અને 5 આપણે ખરાઈ કરી લીધી કે હા એમાં 5 સંખ્યા જ છે
જેમાં 1, 8, 15, 22 અને 29 છે. તો હવે એ જાદુ કરે છે. જો આ મિત્ર તમારા જેવો બાલમિત્ર છે તે શું કહે છે, હું બોક્સમાં રહેલી 5 સંખ્યાનો સરવાળો ક્ષણમાં જ કરી શકું છું. ક્ષણમાં એટલે થોડીક જ વારમાં, એમાં ઝાઝો સમય લાગે નહીં. બરાબર. એ બોક્સમાં એટલે ગુલાબી કલરથી જે અહીં કરેલી છે તે બોક્સ. બરાબર. તો આ ભાઈ વિચારમાં પડે છે કે અરે એ તો કેટલો સમય લેશે, ઘણી બધી વાર લાગે એવું કહે છે. તો આ તરત જવાબ કરીને ગણતરી કરીને કહી દે છે કે સરવાળો 75 થાય. તો આનું મોઢું ખુલ્લું રહી જાય છે. તે સાચો જ છે, તે કેવી રીતે કર્યું આટલી ઝડપથી? તા હસતા હસતા કહે છે, સાવ સહેલું છે, વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણો. હવે મિત્રો અહીં તમે જુઓ, અહીં 5 સંખ્યા આપણને ખાનામાં આપી છે, 1, 8, 15, 22 અને 29. તો બરાબર મધ્યમાં, એટલે 5 સંખ્યાની બરાબર મધ્યમાં. તો 2 સંખ્યા આ બાજુથી છોડી અને 2 સંખ્યા ઉપરની બાજુથી છોડી. બરાબર. 1 અને 8 નહીં અને 22 અને 29 નહીં. તો બરાબર વચ્ચે કઈ આવી? 15 આવે. બરાબર. બરાબર વચ્ચે આપણને અહીં 15 મળે. અને કુલ સંખ્યા કેટલી છે? 5. એટલે આપણે તેને 5 વડે ગુણી દેવાના. તો એના માટે આપણને પહેલાં 15નો ઘડિયો આવડવો પડે. તો 15 ગુણ્યા 5 કરીએ તો 15 પંચા 75. તો તેનો જવાબ આપણને 75 મળે. એટલે આપણા માટે એ સાવ સરળ છે. આપણે બીજી ગણતરી કરીને પણ એ જોઈએ, વધારે જાદુ જોઈએ. હવે અહીં મેં 5 દિવસ અહીં લીધા છે. તે છે બરાબર કયા કયા? 3, 10, 17, 24 અને 31 જે અહીં દેખાય છે. 3, 10, 17, 24 અને 31. બરાબર. તો હવે તેની બરોબર મધ્યમાં કઈ સંખ્યા છે? તો અહીંયા પેલાની જેમ 2 સંખ્યા ઉપરથી અને 2 સંખ્યા નીચેથી અલગ કરી લઈશ. એટલે વચ્ચે આપણને કઈ સંખ્યા મળી જાય? 17. વચ્ચેની સંખ્યા કઈ છે બાળમિત્રો? 17. હવે તેના માટે પણ આપણને 17નો ઘડિયો આવડવો પડે. બરાબર. તો 17 ગુણ્યા, કેમ કે કુલ સંખ્યા છે 5 અને 17 પંચા 85. તો આપણને જવાબ 85 મળે. હવે એવી જ રીતે આપણે એ સરવાળો ઊભો કરીને ગણતરી જોઈ લઈશું, તે સાચી છે કે ખોટી છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ. 3 + 10, 17, 24 અને 31 બધાનો સરવાળો કરતાં આપણને જવાબ 85 મળે. હવે જોઈએ બીજી એક રીતે સરવાળો. બરાબર. તો અહીં મેં એવું નથી બાળમિત્રો કે આ ઊભી જે હરોળો હોય તેનો જ સરવાળો આપણને મળે. આપણે કોઈ પણ આડી સંખ્યાનો, એટલે કે આડી 5 સંખ્યાનો સરવાળો કરીને જવાબ મેળવી શકીએ. તો એ છે, અહીંથી હું લઉં છું 10, 11, 12, 13, 14. એ રીતે હું આડી સંખ્યા લઉં છું અને 2 સંખ્યા આ બાજુથી છોડી 2 સંખ્યા આ બાજુથી, વચ્ચે સંખ્યા મળી આપણને 12. તો 12નો ઘડિયો પણ આપણને આવડવો જોઈએ. 12 ગુણ્યા 5 કરતાં જવાબ આપણને શું મળે? 12 પંચા 60. તો અહીં આપણને જવાબ 60 મળે. હવે તેનો સરવાળો પણ કરીને આપણે એક વખત જવાબ ચકાસી લઈશું. 10 + 11, 12 + 13, 13 + 14. એ રીતે બધે જ સરવાળો કરીને જવાબ આપણે પણ કરીએ તો પણ આપણને જવાબ 60 જ મળે. પણ ફટાફટ કરવું હોય તો વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણી દેવાની. હવે જોઈએ હજી એક વખત આપણે અલગ રીતે સમજીએ. અહીં હું 18, 19, 20, 21 અને 22ની ગુણાકાર કરીને જવાબ મેળવીશ. તો 2 સંખ્યા આ બાજુથી છોડી 2 સંખ્યા આ બાજુથી, વચ્ચે મળી આપણને સંખ્યા 20. તો 20ને આપણે 5 વડે ગુણીએ તો 20 ગુણ્યા 5 બરાબર થશે 20 પંચા 100. તો આપણને ત્યાં તેનો સરવાળો 100 સંખ્યા મળે. કઈ સંખ્યાનો બાળમિત્રો? આ 5 સંખ્યાનો. તમે તમારી જાતે તમારા ઘરે પણ આ રીતે
અલગ અલગ સંખ્યા 5 ભેગી કરીને તેનો સરવાળાનો જવાબ મેળવી શકો. હવે આ સંખ્યા આપણે કરવી હોય તો તેનો પણ જવાબ આપણને મળે. વચ્ચે સંખ્યા છે 7, 7 પંચા 35, તો આ 5 સંખ્યાનો સરવાળાનો જવાબ આપણને 35 મળે. હવે અહીં છે કેલેન્ડર પૂર્ણ કરો. બરાબર, અહીં આપણને આપ્યું છે ઓગસ્ટ 2018નું કેલેન્ડર. તો અહીં 7 વારના નામ આપ્યા છે અને મહિનામાં કેટલાક દિવસો આપણને ખાલી આપ્યા છે. જેમાં રવિવારની બાજુમાં લખ્યું છે કે અહીં રજા, એટલે અહીં રજાના દિવસો આપણે દર્શાવીશું. તો પણ ઓગસ્ટ 2018માં પહેલી તારીખે બુધવાર છે. બરાબર, તો બુધવારે પહેલી તારીખ છે. તો હવે આપણને ખબર પડી કે ત્યાં એકડે એક લખવાનું છે. પછી અહીંયા 2, 3, પછી 4 રવિવાર છે. તો અહીંયા એવું નીચે આપણને એવું કીધું છે કે બધા રવિવારને લાલ રંગથી રંગો. એટલે આપણા કેલેન્ડરમાં પણ આપણે જોયું હશે કે રજાના દિવસે લાલ રંગ કરેલો હશે. તો આપણે એ થોડા સમય માટે રાખીએ, પછી ત્યાં લાલ રંગ કરીએ. તો અહીંયા આવશે 6, 7, 8, 9, 10, 11, 13, 14 એ રીતે કરીએ. બરાબર, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં કરશો. અહીંયાથી મારા અક્ષર રેડાઈ જાય છે. તો જોઈએ, હવે રજાના દિવસ હોય તો 4 અને 5 તારીખે રજાનો દિવસ છે તો મેં 5 કર્યો. તો અહીંયા પછી 12 કર્યા. એ રીતે તમારે પણ રજાના દિવસને લાલ રંગથી જ લખી દેવાના રહેશે. બરાબર, તો હવે એ આપણે સમજીએ આ મહિનાના કયા દિવસે પૂરો થાય છે. આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? એટલે કે 31 તારીખે પૂરો થાય. બરાબર ને, કે ઓગસ્ટ મહિનાના દિવસો 31 હોય એટલે દિવસ આવશે ત્યાં શુક્રવાર, અને એ અહીંયા પૂરો થશે. જે અહીંયા 31 આવે છે ને ત્યાં, કેમ કે અહીંયા સમાતા નથી અક્ષર, એટલે મેં ત્યાં લખ્યું નથી. પણ જો તમે સમજશો મારી સાથે તો તમને ખ્યાલ આવશે. તો કયા દિવસે પૂરો થાય? 31 તારીખને શુક્રવારે. તો અહીંયા લખીશું શુક્રવારે. બરાબર, હવે આ મહિનાના દિવસોની સંખ્યા લખો. આ મહિનાના કુલ દિવસો બાળમિત્રો કેટલા છે? તો અહીંયા આવશે 31. પછી 13મી ઓગસ્ટે કયો વાર આવે? તો 13મી ઓગસ્ટે સોમવાર આવશે, અને એ આવશે અહીંયા આગળ આ ખાનામાં. એટલે ત્યાં શું આવશે? સોમવાર. બીજા શનિવારે કઈ તારીખ આવે છે? આ પહેલો શનિવાર આવ્યો અને આ બીજો શનિવાર આવ્યો. તો બીજા શનિવારે કઈ તારીખ આવે બાળમિત્રો? તો ત્યાં આવશે 11 તારીખ. તો આપણે અહીં 11 તારીખ લખીશું. પછી 21મી તારીખે રવિવાર છે. તો જો બાળમિત્રો તમે તમારી રીતે કેલેન્ડર લખશો તો 21 તારીખ અહીંયા આવશે આ ખાનામાં, એટલે કે 7 તારીખના નીચેના ખાનામાં 21 તારીખ આવશે. પણ ત્યાં તો અહીં મંગળવાર છે. તો અહીંયા લખવાનું કે ના? શું લખશો બાળમિત્રો? ના, ત્યાં શું છે? મંગળવાર છે. મંગળવાર લખીશું. પછી 29મી તારીખે કયો વાર છે? બરાબર, આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? તો 21મી તારીખ, એટલે 24 અહીંયા છે, 23, 22 અને 21. તો 21 તારીખ આપણને 29 તારીખ કીધી છે. તો ત્યારે છેલ્લો બુધવાર હશે, એટલે કે અહીં હશે 29 તારીખ. તો એની પછી ના બુધવારે, એટલે એની પછી બીજા અઠવાડિયે, ત્યારે તો સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ જાય. 29 પછી 30, 31. પછી અહીંયા આવશે શનિવારે પહેલી તારીખ, બીજી, ત્રીજી, ચોથી અને 5મી. તો બીજું અઠવાડિયું, એટલે બીજા અઠવાડિયામાં તે જ વારે 29 તારીખ જે વારે છે તે જ વારે, એટલે કે 5 તારીખે. બરાબર, 5 તારીખે બુધવાર આવશે. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? તો આપણને ગુરુવારની સંખ્યા અહીંથી મળશે. અહીંયા 2 ને એ રીતે, તો બીજો, ત્રીજો, ચોથો ને 5મો. કુલ ગુરુવાર આપણને અહીં કેટલા મળશે? 5 ગુરુવાર મળશે. હવે જોઈએ પેડકી દેવીની સત્ય વાર્તા.
તો અહીંયા એક સ્ત્રી છે જેનું નામ પેડકી દેવી છે, તેની સાચી વાત આપણે જોઈએ. હવે અહીંયા કે છે મારી સમયરેખા. મારું નામ પેડકી દેવી છે. હું ઝારખંડના ધનબાદમાં જિલ્લાના એક ગામમાં રહું છું. 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો. જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી, પરંતુ ડાળી ભાંગી એટલે કે તૂટી ગઈ અને હું નીચે પડી. હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે. અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. એક વખત 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું હતું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા. મારા લગ્નના 3 વર્ષ પછી એટલે કે 18 વર્ષે, 15માં 3 નાખીએ તો મિત્રો 18 થશે, મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારા બીજા 3 બાળકો થયા. પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ, મારા પશુઓની સાર સંભાળ પાછળ રોકાયેલી રહેતી. પરંતુ 35 વર્ષની ઉંમરે મારી દુનિયાનો અંત આવ્યો, એટલે કે તેના પતિ માંદા પડ્યા અને મરી ગયા. તેમના ખરાબ રીતે મારામારી કર્યું. હું ડાકણ છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકો મને મારી હતી એમને સામે મને મુકદ્દમો એટલે કે કેસ લડ્યા. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું જોયું. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. બાળ મિત્રો, આપણે તો નાના હોઈએ ત્યારે એટલે કે 5 વર્ષે આપણે જાણે શાળામાં પ્રવેશ લઈએ એટલે કે 7 વર્ષના હોઈએ ત્યાં સુધીમાં આપણને વાંચતા કે લખતા આવડી જાય. પણ આ પેડકી દેવીએ 45 વર્ષે વાંચતા લખતા શીખ્યું. 2 વર્ષ પછી એટલે કે 47 વર્ષે મારી મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે. મારા પૌત્ર સાથે એટલે કે એના દીકરાના દીકરાઓ સાથે મને રમવાનું ગમે છે. તે શાળામાં અભ્યાસ કરે છે. તો હવે આપણે તે જોઈએ અને સમજીએ. કેટલાક પ્રસંગો એટલે કે પેડકી દેવીના જીવનના બન્યા તેની યાદી નીચે આપેલી છે. તેની જીવન રેખા પર નિશાની કરો. દાખલા તરીકે, જ્યારે તે 5 વર્ષની ઉંમરની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમય રેખાના 5 આગળ અ લખ્યો છે. જો અહીંયા પ્રવૃત્તિ આપણને પહેલાં આપી છે, જે આપણે અહીં જોઈએ. બરાબર, એટલે કે અમાં શું કીધું છે મિત્રો? અમાં કીધું છે તેનો પગ ભાંગ્યો. બરાબર, તો તેનો પગ ભાંગ્યો તે આપણને જુઓ ગુલાબી કલરથી અહીં દર્શાવેલું છે. બરાબર, અને તેનો પગ ભાંગ્યો વાક્ય કયું છે? અ છે, તો તેની ઉપર પણ અહીં અ લખેલું છે. બરાબર, તો હવે આપણે જોઈએ. તો હવે તેનો પગ ક્યારે ભાંગ્યો હતો? જ્યારે તે 5 વર્ષના હતા ત્યારે. બરાબર, એટલે 5માં અહીંયા અક્ષરે ગુલાબી અક્ષરે કર્યું છે અને એની ઉપર અ લખ્યું છે. તો હવે એવી રીતે આપણે અહીં બ જોશું કે એક બકરું ખોયું. જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે તેણે બકરું ખોયું હતું. બરાબર, એ આપણે પણ જોયું. તો 10 વર્ષ એટલે 10 જે અહીંયા છે ત્યાં આપણે બ લખીશું. બરાબર, અને 10 વર્ષ પણ અહીં લખીશું. તો તે 10 વર્ષે ખોયું હતું તેણે તેનું બકરું. બરાબર, તો એ બ આપણે અહીંયા 10 ઉપર લખીશું. હવે તેના લગ્ન થયા. તો બાળ મિત્રો, તેના લગ્ન ક્યારે થયા હતા? કેટલા વર્ષની ઉંમરે? તે આપણે આગળ જોઈએ. બરાબર, કે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આગળ પેજ ફેરવીને જોશો કે તેના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા. તો અહીંયા આપણને 15 સંખ્યા રેખા અહીં દોરેલી બતાતી નથી, તો આપણે એ રીતે અહીં 15 એટલે કે અહીંયા આમ થોડુંક ડેશ કરીને 15 લખી દઈશું. બરાબર, અને ત્યાં શું લખીશું તેના ઉપર? એ આપણને કયા વાક્યમાં આપ્યું છે? કમાં. તો અહીં આપણે ક લખીશું. બરાબર, હવે તેનું ચોથું બાળક હતું. તો તેનું ચોથું બાળક હતું 24 વર્ષે, કેમ કે તેની પહેલાં એક દીકરી થઈ લગ્નના 3 વર્ષ પછી.
પછી 20, 22 અને 24 વર્ષે એમ બીજા ત્રણ બાળક થયા, એટલે તે છેલ્લું બાળક તેનું ચોથું બાળક હતું. તો ચોથું બાળક થયું તેને 24 વર્ષે, જે આપણે અહીંયા લખીએ 24 વર્ષે, અને માં છે, બરાબર. તો 22 પછી એક આપણે વધારે એક સંખ્યા રેખા દોરશું અને અહીંયા પણ લખીશું. એ સંખ્યા કઈ સંખ્યાની વચ્ચે આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એટલે 20 અને 30ની વચ્ચે 24 આવે, બરાબર. તો ત્યાં આપણે એ રીતે કરીને ત્યાં ઉપર લખીશું. બાળમિત્રો, મારે અહીં એક સંખ્યા લખીને એક રફ કરવી પડે છે, પણ તમારે એ બધી જ સંખ્યાઓ અને બધા જ અબકો તમારે દર્શાવેલા રાખવાના છે. પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. હવે તેણે પ્રથમ વખત પોલીસ સ્ટેશન ક્યારે જોયું? તો કે 40 વર્ષે, બરાબર. તો 40 આપણને અહીં સંખ્યા રેખા પર આપેલા જ છે, જે અહીં છે, બરાબર. અને તો ત્યાં આપણે કયું વાક્ય છે? ઈ વાક્ય છે, તો ત્યાં આપણે ઈ કરીને લખી દઈશું. પછી વાંચતા અને લખતા શીખી. તે પેડકી દેવી વાંચતા લખતા ફ વાક્ય છે, તો એ 45 વર્ષે શીખ્યા, બરાબર. તો 45 કોની વચ્ચે આવે? તો છે 40 અને 50ની વચ્ચે 45 આવે, તો એ અહીંયા છે. અને ત્યાં લખીશું 45, પણ અને ઉપર દર્શાવીશું ફ કરીને. હવે સૌથી મોટી દીકરી તેણે ક્યારે પરણાવી? એ પણ અહીંયા છે. તો એ એટલે કે 47 વર્ષે પરણાવી હતી, બરાબર. અને અહીંયા લખીશું આપણે 47 વર્ષ. તો 47 પણ 45, આપણે 45 વર્ષે તેણે મોટી વાંચતા લખતા શીખ્યા, તે આપણે પણ દર્શાવ્યું. હવે અહીંયા 45 અને 50ની વચ્ચે 47 આવશે, બરાબર. એટલે થોડુંક 45 પછી બીજી એક રેખા દોરીશું, થોડુંક 50થી નજીક, અને ત્યાં લખીશું 47, અને ત્યાં વાક્ય છે એટલે દર્શાવીશું ઉપર. હવે ઉંમર વર્ષમાં જો એનું આપણને ચિત્ર આપ્યા છે. નાની હતી, રમતી હતી, એનું બકરું ખોવાઈ ગયું, એમના લગ્ન થયા, પછી એમને બીજા 3-4 બાળકો થયા, પછી પોલીસ સ્ટેશને ગયા, પછી 47 વર્ષે વાંચતા શીખ્યા, અને એને એની દીકરી પરણાવી, બરાબર. એ બધા અહીંયા ચિત્રો આપણને આપ્યા છે. તો હવે નીચે કીધું છે તે ક્યારે જન્મી હતી, તે સમય રેખા પર બતાવો. તે જન્મી હોય, કોઈ બાળક જન્મે, બરાબર, ત્યારે એની કોઈ ઉંમર હોતી નથી, એટલે એ 0 વર્ષનું હોય, બરાબર. તો અહીંયા લખીશું આપણે 0, એ 5થી આગળ આવશે. અને અહીંયા આપણે લખીશું જન્મ, બરાબર, કેમ કે ત્યારે તેનો જન્મ થયો. હવે ખાલી ખાનામાં નવી જન્મેલી બાળકી જેવું પેડકીનું ચિત્ર દોરો. હવે આગળ બધા ચિત્રમાં દોરેલા છે, બધા જ ખાનામાં ચિત્રો દોરેલા છે. આ એક પેલું ખાનું ખાલી છે. તો બાળમિત્રો, તમારે તમારી જાતે નાનું જન્મેલું બાળક જેવું હોય તેવું અહીં ચિત્ર દોરવાનું છે. હવે અહીં ત્રીજું કીધું છે તમારી જીવન એટલે કે સમય રેખા બનાવો. તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી એક ઘટનાને દર્શાવો, બરાબર. અત્યારે તમે 3જા ધોરણમાં ભણો છો, એટલે તમારી ઉંમર 8થી 9 વર્ષની હોઈ શકે, બરાબર. તો અહીંયા 1થી 10 સંખ્યા રેખા પર આપેલા છે. તો પહેલા વર્ષે તમારા જીવનમાં શું થયું હતું? પહેલા વર્ષે તમે 1 વર્ષના થયા હતા, કે કોઈ પણ ધરતીકંપ આવ્યો હોય, કે મારા મમ્મી ને બીજી બેન આવી હોય, કે કોઈ પણ મારી નાની બેનનો જન્મ થયો હતો, મારા પપ્પાને પ્રમોશન મળ્યું હતું, મારા ભાઈને સારી નોકરી મળી હતી, એ કોઈ પણ તમે કેટલા વર્ષના હો અને તમારે શું થયું હતું તમારી સાથે, તે તમારે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તમે જેમના વખાણ કરો છો તેવા લોકોની જીવન રેખા બનાવો. આ તમારા કુટુંબ, મિત્રો, શિક્ષકો વગેરેમાં કોઈ પણ હોઈ શકે. તમારી તો બનાવવાની છે, પણ સાથે તમે બીજા કોઈ પણ લોકોની જીવન રેખા બનાવી શકો. તો બાળમિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.